હમણાં કોઈ કે બહુ સરસ કહ્યું કે માનો તો આપણે મહિમા કરીએ જ છીએ અને કરવો જ જોઈએ અને આપણે કરતા રહીશું, પણ ઘરમાં પરિવારમાં બાપનું સ્થાન શું છે એ કોઈ પૂછે તો કહેવાનું કે અંગૂઠા વગર જરાક જીવી જુઓ, કામ કરી જુઓ, તો બાપ શું છે એ ખબર પડશે. આંગળીઓ ભલે ને અકબંધ રહે પણ ખાલી અંગૂઠો ના હોય. અને કેટલી જીવી તો જાઓ પણ તકલીફ બહુ પડે. બાપનું કામ એ છે. આ ભલે ચારે આંગળીઓ ભેગી થાય પણ એની યારે અંગૂઠો ના હોય ને તો આમ કોળિયો હરખો અને મોઢામાં ન આવે. આમ ભલે ને આંગળીઓ હોય પણ એની યારે અંગૂઠો ન હોય ને તો પેન પકડવામાં તકલીફ થાય, કઈ લખાય નહીં. આમ ભલે ને આંગળીઓ બધી અકબંધ હોય પણ અંગૂઠો ના હોય ને તો આમ રૂપિયા ગણવામાં તકલીફ થાય. જે સ્થાન અહીંયા અંગૂઠાનું છે ને એ સ્થાન ઘરમાં બાપનું છે, પિતાનું છે. પણ આ બધા જ અંગ જેમ શરીરમાં જ કલ્પાયેલા છે કે આ મસ્તક છે, આ માથે વાળ છે, આવડી આંખ્યું છે, આ નેણ છે, આ નાક છે, એમાં નસકોરા છે, આ હોઠ છે, એની માલિપા તાળવું છે, દાંત છે, જીભ છે, બધું શરીરમાં જ કલ્પાયેલું છે. એમાં બધા જ લોક, સચરાચર સૃષ્ટિ, જડ ચેતન જે કંઈ છે એ બધું ભગવાનમાં જ કલ્પાયેલું છે. ભગવાન વિશ્વરૂપ હૈ. વિષ્ણુ સહસ્રનામમાં એટલા માટે સૌથી પહેલું વહેલું નામ છે ભગવાનનું વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. हमारा परमात्मा इस जगत को छोड़कर किसी कोई सातवें आसमान में ही नहीं रहता, वो तो सर्वत्र है, व्यापक है, अंदर बाहर सब वही है. अंतर बहिरवस्थितम. ભગવાન કહે છે બ્રહ્માને, જ્યારે કંઈ નહોતું ત્યારે હું હતો, જ્યારે આ જે કંઈ છે એ રૂપે હું જ છું, આ મારું જ રૂપ છે. અને જ્યારે આ કંઈ નહીં રહે, આ બધું જ મટી જશે, પછી જે શેષ રહે છે જેને કાળ પણ મિટાવી શકતો નથી એ હું છું. એટલે કે સૃષ્ટિના આદિમાં હું જ હતો, સૃષ્ટિનો મધ્ય હું છું, સૃષ્ટિના અંતે હું જ હોઈશ. હું જ આ સૃષ્ટિનો આદિ, હું જ આ સૃષ્ટિનો મધ્ય, હું જ આ સૃષ્ટિનો અંત. પણ મારો આદિ કોઈ નહીં. જો ઈશ્વરનો આરંભ ક્યારે થયો, આ પૃથ્વીનો આરંભ ક્યારે થયો, અત્યારે તો વૈજ્ઞાનિકોએ તે જાણી લીધું છે કેટલા અબજ વર્ષ જૂની છે આ પૃથ્વી. અને એમાં પૃથ્વી ઉપર કેટલા કેટલા ગાળે કેટલા પ્રલયો આવ્યા. એનું આખું ગણિત છે. આ નેપકિન કેટલા વર્ષ જૂનું, આ માઇક કેટલા વર્ષ જૂનું, આ ઘડિયાળ કેટલા વર્ષ જૂની, એમાં પૃથ્વી કેટલા વર્ષ જૂની છે એ વૈજ્ઞાનિકો. અરે ઝાડવું કેટલું જૂનું છે, એનું લાકડું કેટલા વર્ષનું જૂનું એ તરત જાણી લે છે. અમુક સમયના પથ્થર મળે આ ભૂસ્તર શાસ્ત્રીઓને, વિજ્ઞાન ઇતિહાસવેત્તાઓને, અને આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એનો કાળ નક્કી કરી નાખતા હોય છે. તો ભાઈ ભગવાન કેટલો જૂનો, ભગવાન કેટલા જૂના, ભગવાનની ઉંમર હું. ઉંમરની વાત આવે તો પછી ભગવાનની આયુષ્ય નક્કી થાય. ભગવાનની આયુષ્ય શું?
અટાણે ભગવાન બાળક છે, જવાન છે, પ્રૌઢ છે કે વૃદ્ધ છે? ઉંમરની વાત આવે, આયુષની વાત આવે તો અવસ્થાની વાત આવે. કઈ અવસ્થામાં છે? બ્રહ્માની અવસ્થા છે. અત્યારે વર્તમાન સમયના જે બ્રહ્મા છે ને એનું 51મું વર્ષ ચાલે છે એની આયુષ્યનું. આવું આપણા શાસ્ત્રો કહે છે. અટાણે જે બ્રહ્મા છે ને 42 આવી ગયા. હવે બ્રહ્મા વેદ વાંચે છે ચશ્મા લગાડી, એને 42 આવી ગયા. વાળ ધોળા થવા માંડ્યા ધીમે ધીમે ધીમે. પણ ભગવાનની ઉંમર કેટલી, એની આયુષ કેટલી, એની અવસ્થા કઈ, એ કેટલો જૂનો? मेरा आदि ही नहीं है, मैं अनादि हूं, और इसलिए मेरा अंत भी नहीं है, मैं अनंत हूं. इसलिए भगवान का एक नाम है अनादि, एक नाम है अनंत, और भगवान का एक नाम आदि भी है, क्योंकि समस्त सृष्टि का आदि परमात्मा. હું પોતે આદિ મધ્ય અંતથી રહિત છું, પણ આ સૃષ્ટિનો આદિ હું છું, આ સૃષ્ટિનો મધ્ય હું છું, આ સૃષ્ટિનો અંત પણ હું જ છું. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા વિશે કહ્યું, ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. શ્લોકાર્થ કે શબ્દાર્થમાં નથી જવું, ભાવાર્થ ખાલી સાંભળો. જે છે નહીં પણ દેખાય છે એ માયા, અને જે છે પણ દેખાય નહીં એ ભગવાન. है का नाम हरि है, वो है वही है, दिखता नहीं. वैसे तो दिखता भी है लेकिन हमारा ध्यान वहां नहीं जाता. कैसे? जैसे नेकलेस को देखते हैं हम, स्वर्ण को नहीं. नेकलेस स्वर्ण में ही कल्पित है, પણ આપણું ધ્યાન ડિઝાઇન ઉપર એટલું બધું ચોંટેલું છે. અને હોનીની પાસે લઈ જાઓ ને, તમે લેવા જાઓ ત્યારે તમારું ધ્યાન ડિઝાઇન ઉપર ચોંટેલું હોય, પછી કયો કે આનું વજન શું થાય, તો રૂપિયા કેટલા. અને પછી જ્યારે એમ થાય કે હવે આ ડિઝાઇન જૂની થઈ ગઈ, હવે ઘરના સ્ત્રીઓને મન થયું કે હવે નવી ડિઝાઇનના બનાવરાવો, અને તમે હોની પાસે લઈ જાઓ ત્યારે હોની ડિઝાઇન ન જોવે, એનું વજન કેટલું, આમાંથી મેલ કેટલો નીકળે, હવે આના આટલા રૂપિયા થાય. પછી ઘરવાળીની દ્રષ્ટિમાં અને હોનીની દ્રષ્ટિમાં જેટલો ફેર છે ને, એ ફેરની જ આ વાત છે. આપણું ધ્યાન ડિઝાઇનમાં વધારે છે, અને એને કારણે જ વધારે ચૂકવવાય પડે છે, અને ક્યારેક છેતરાઈ પણ છે. હોનીનું કામ, એનું ધ્યાન હોના ઉપર જ છે. બોલું છે ને, ગણપતિનો ભગત હતો, એના ઘરમાં પરંપરાથી ગણપતિની સેવા થતી, તો ગણપતિની હોનાની મૂર્તિ, ઉંદેડા ઉપર બેઠેલા ગણપતિ. પછી ઘણા બધા વર્ષ પછી હાવ પરિવાર ઘસાઈ ગયો ને આર્થિક તંગી આવી, ભૂખમાં દિવસો વિતાવવા પડે એવી સ્થિતિ. પછી એનાથી રહેવાનું નહીં, એને એમ થયું કે ગણપતિ વેચી નાખો, ગણપતિ હવે આપણું ભરણ પોષણ કરશે. એટલે હોની પાસે લઈ ગયો ને ગયો કે ભાઈ ગણપતિ વેચવા કાઢવા, ઉંદેડા હોતા, ભાવ કરો. એટલે સોનીએ બધું જોઈ તપાસીને પછી કીધું ગણપતિના 1.5 લાખ આવશે.
અને ઉંદેડાના 2,10,000. તો આવડો આ કે એવું કઈ હોય? ગણપતિ મોટા કે ઉંદેડો મોટો? ગણપતિ દેવ છે, ઉંદેડો તો નાનો. તો ગણપતિની કિંમત ઓછી અને ઉંદેડાની વધારે. એટલે હોની કે તમને ગણપતિનો ઉંદેડો દેખાય, મને તો હોનું દેખાય. આમાં 5 તોલા છે ને આમાં 7 તોલા છે. એ પ્રમાણે ભાવ કર્યા છે. એમ જે બ્રહ્મ જ્ઞાની છે એને અધિષ્ઠાન દેખાય છે, અને અધિષ્ઠાન એટલે બ્રહ્મ, જેની અંદર આ બધું કલ્પિત છે. ये सागर ये लहरें ये फैन और बुदबुदे कल्पित है जल के सिवा कुछ नहीं है. कल्पित है जल के सिवा कुछ नहीं है. अजब है ये मस्ती पिया कुछ नहीं है. अजब है ये मस्ती पिया कुछ नहीं है. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. ये सागर ये लहरें ये फैन और बुदबुदे. ये सागर ये लहरें ये फैन बुदबुदे कल्पित है जल के सिवा कुछ नहीं है. कल्पित है जल के सिवा कुछ नहीं है. यहाँ मेरे अपने सिवा कुछ नहीं है. जहाँ मेरे अपने सिवा कुछ नहीं